ॐ सहनः भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति न विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतं सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। अथ शान्तिशतकं नाम अष्टादशं प्रकरणं प्रारभ्यते। शांति शतक शतक 100 श्लोकों समूह शांति शतक आ 100 श्लोकों समूह में शांति निरूपण કરવામાં આવશે। नाम अष्टादशम प्रकरण प्रारभ्यते। शांति शतकम जो नाम है वह 18वें प्रकरण प्रारंभ था। 100 श्लोको है। तत्वाभिज्ञे फलीभूत समस्यैव प्रधानतां व्याख्यातुं वर्णिते शान्तिः शतश्लोकैः पुनस्फुटम्। तत्वाभिज्ञे तत्वस्य अभिज्ञे जने तत्वनु व्यवस्थित सारो ज्ञान से अभीतः सर्वते तत्वनु ज्ञान से फलीभूत तो ज्ञान फल स्वरूपे जे समता होय शांति होय प्रधानता व्याख्यातुं वर्ण्यते। शू है फलीभूत शू है पछी समस्या। अच्छा बधा में एवी तकलीफ है। समस्या एवं है ने। तो फलीभूत सम कहो शम कहो शांति कहो मानी अपने। प्रधानता व्याख्यातुं वर्णिते शांति। तो समत्व छे एनी प्रधानता छे माटे शांति छे। तो ये शांतिनुं वर्णन करवा माटे शतश्लोकैः पुनस्फुटं व्याख्यातुं शांति वर्ण्यते। 100 श्लोकोमां स्पष्ट व्याख्यान करवा माटे शांतिनुं वर्णन करवामां आवे छे। जे ज्ञानी पुरुष फलीभूत है फलस्वरूप है। तत्र तावत् शान्तेः प्रधानता इति व्याख्यापयितुं तत्र तत्वाभिज्ञे ये तत्वज्ञानी छे एमां शान्तेः प्रधानता एमां शांतिनी प्रधानता छे। शांति ले आनंद। तो सामान्य जन आनंद मानवा आवे छे सुख मानवामां आवे छे। कोई एक अनुभव होय छे। जेम के जाने सुखनी कोई लहरो होय
તેથી સામાન્ય રીતે એમાં કોઈક પ્રકારની ઉત્તેજના હોય, કોઈક લહેરો હોય, એ પ્રકારના અનુભવને સુખ માનવામાં આવે છે. અંગ્રેજીમાં બ્લિસ કહેવામાં આવે. પણ શાંતિ તો એથી પણ ચડિયાતી અવસ્થા છે જ્યાં એ પ્રકારના કોઈ પ્રકારનો તરંગ જ્યાં હોતો નથી, અનુભવ કરનારો પણ નથી હોતો. એ પ્રકારના સુખની પરાકાષ્ઠા જ્યાં આવે. ના સ્વાદયે રસમ તત્ર સુખમ તત્ર નિસ્સંગ પ્રજ્ઞા ભવેદ. ગૌડપાદાચાર્ય મહારાજે કહ્યું કે રસ કહો, સુખ કહો, એના સ્વાદમાં પણ અટકી ના જશો. નિસ્સંગ પ્રજ્ઞા ભવેદ. પ્રજ્ઞાથી, વિવેકથી નિસ્સંગ બનો કે આ પણ મારું સ્વરૂપ નથી, આ પણ અનુભવ છે. આમ આ જે સુખ છે અથવા આનંદમય કોશ જેને કહેવામાં આવે છે, જે સવિકલ્પ સમાધિ છે, જે આનંદનો અનુભવ છે, અનુભવ કરનાર સૂક્ષ્મ અવસ્થામાં રહેલો છે. બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા. એ ભોગતા પણ જ્યાં રહેતો નથી, ત્યાં કોઈ પ્રકારનો દ્વૈત નથી. એના માટે સંપૂર્ણ શાંતિ છે. શાંતિ શબ્દ છે. તત્ સાવ શાંતિ પ્રધાનતા યદિ ખ્યાપયિતુમ. તત્વજ્ઞમાં શાંતિની પ્રધાનતા છે એવું ખ્યાપયિતુમ, એવું જણાવવા માટે. ફલીભૂતામ શાંતિમ વર્ણયિતુ કામઃ. અષ્ટાવક્ર મહારાજ અર્થાત ગ્રંથકાર વર્ણયિતુ કામઃ વર્ણન કરવાની ઈચ્છા ધરાવનાર. શેનું? શાંતિ. શાંતિનું વર્ણન કરવાની ઈચ્છા ધરાવનાર ગ્રંથકાર. કઈ શાંતિ? ફલીભૂતામ શાંતિમ. તો આત્મજ્ઞાનના ફળ રૂપે જે શાંતિ પ્રાપ્ત થાય છે એનું વર્ણન કરવાની ઈચ્છા ધરાવનાર ગ્રંથકાર. શાંતિશાળીનમ નમસ્કરોતી. એ શાંતિનું વર્ણન કરવા માટે શાંતિશાળી, શાંતિ જેનો સ્વભાવ થઈ ગયો છે. બધાનો સ્વભાવ જ છે, પણ અશાંતિ આડે આવતી હોવાને કારણે સ્વભાવભૂત શાંતિનો અનુભવ થતો નથી. ક્યારેક ક્યારેક એની ઝાંખી થાય, બાકી અનુભવ નથી થતો. તો જે પોતાના સ્વરૂપભૂત શાંતિમાં નિષ્ઠ છે, શાંતિશાળી અર્થાત જેનો સ્વભાવ છે. શાંતિ જેનો સ્વભાવ કોને કહેવાય? જેમાં પોતે નિષ્ઠ હોય. ઉષ્ણતા અગ્નિનો સ્વભાવ હતો, અગ્નિ ઉષ્ણતામાં નિષ્ઠ હોય. જેમને કોઈ પ્રયત્નની આવશ્યકતા ન હોય, અનાયાસે. તે રીતે શાંતિમાં અનાયાસે નિષ્ઠ છે. એવા શાંતિશાલીનમ નમસ્કરોતી. ગ્રંથકાર આ પ્રકરણનો આરંભ નમસ્કારથી કરે છે. કોને નમસ્કાર કરે છે? આ પ્રકારની શાંતિમાં નિષ્ઠા ધરાવનાર તત્વજ્ઞને. શા માટે? કારણ કે ફલીભૂત શાંતિ છે એનું ખ્યાપન કરવા માટે, એને પ્રગટ કરવા માટે, એનું વર્ણન કરનાર આ અધ્યાય છે, પ્રકરણ છે. તો જેનું વર્ણન કરવાનું છે એને નમસ્કારથી જ પ્રારંભ કરવામાં આવે છે. નમસ્કાર થતો હોય છે કૃપા પ્રાપ્ત કરવા માટે, અનુગ્રહ પ્રાપ્ત કરવા માટે, કોઈક વિઘ્નો કે અવરોધો, સંભવિત અવરોધ વિઘ્નો દૂર કરવા માટે, અથવા માત્ર સ્મરણ માટે, માત્ર પ્રાર્થના માટે, સ્મરણ માટે. તો સ્મરણ પણ હોઈ શકે. એ પ્રકારે પહેલો શ્લોક મંગલાચરણના રૂપમાં હોય એમ કહી શકાય આ પ્રકારનો.
તો પહેલા શ્લોકમાં કહે છે યસ્ય બોધોદયે તાવત સ્વપ્નવદ ભવતિ ભ્રમઃ તસ્મૈ સુખૈક રૂપાય નમઃ શાંતાય તેજસે. તસ્મૈ શાંતાય તેજસે નમઃ. એ શાંતાય, જે શાંત સ્વરૂપ છે, શાંતિમાં નિષ્ઠ છે, એ શાંતિનો ભંગ કરવા માટે, વિક્ષેપ પાડવા માટે કશું જ છે એની અદ્વિતીયતા છે. આમ અદ્વિતીયતા, જે દ્વૈત છે એની, જે કોઈ ભેદભાવ નથી, અર્થાત ભેદભાવ ઉત્પન્ન કરનારું મન કે મનના સંકલ્પ વિકલ્પો પણ નથી. શાંતાય નિવૃત્ત સંકલ્પ વિકલ્પાય. સંકલ્પ વિકલ્પોનું દૃષ્ટાંત આપવામાં આવ્યું. સંકલ્પ અર્થાત એક પ્રકારનો નિર્ણય થાય કે આ બરોબર છે, વિકલ્પ વિરુદ્ધ નિર્ણય થાય કે ના આ બરોબર છે. આ પ્રકારે મોટે ભાગે મનુષ્યના મનમાં સ્થિરતા હોતી નથી. લોલકની જેમ ઝોકા ખાતો હોય. આ સંકલ્પ વિકલ્પ એક દૃષ્ટાંત આપવામાં આવ્યું. મન કી કલ્પના કરતું હોય છે. સમ્યક કલ્પના, વિપરીત કલ્પના, કશું હોય એવો નિયમ નથી. જે મનમાં સંકલ્પ વિકલ્પ જન્માવનારો હોય, મનમાં આ પ્રકારની વૃત્તિ જન્માવનારો, એ કશું હોય એવો નિયમ નથી. મન કલ્પના કરે છે. તો મનને કલ્પના કરવાની ટેવ પડી ગઈ છે, કારણ કે અંદર કંઈક ખદબદી રહ્યું છે. જેવી રીતે ચૂલામાં નીચે કંઈ ખદબદતું હોય તો ઉપરથી જેવી રીતે પેલા પરપોટા નીકળે, વરાળ નીકળે, તો મનની અંદર કંઈક ખદબદી રહ્યું હોય, તેથી આ પરપોટા નીકળે, વરાળ નીકળે, સંકલ્પ નીકળે, વિકલ્પ નીકળે, ભિન્ન ભિન્ન વૃત્તિઓ નીકળે, કલ્પનાઓ થાય. કલ્પના ભવિષ્યની હોઈ શકે. વર્તમાનમાં બધી વસ્તુ બરાબર ના હોય. જે છે એ પર્યાપ્ત નથી, પૂર્ણ નથી, સંતોષજનક નથી. એ પ્રકારનો ખ્યાલ જ્યાં હોય ત્યાં આપોઆપ જ મન એ સંતોષજનક પરિસ્થિતિ ઉત્પન્ન કરવાની કલ્પના કરશે. મનને તો એ સંતોષ માટે, પૂર્ણતા માટે જ પ્રેમ છે. શું છે તે મન જાણે એવી કલ્પના કરે. પૂર્ણતા કોને કઈ પણ કલ્પના જ છે. તો જ્યાં સુધી પૂર્ણતા પોતાના સ્વરૂપ છે જ્ઞાન ન હોય, પૂર્ણતાની કલ્પના હશે, કોઈક સંજોગો ના થાય, કોઈ સમય, સ્થળ, પરિસ્થિતિ. આવી રીતે હંમેશા મન છે ને કશી ને કશી વસ્તુની પાછળ હોય છે. જેમ 10મો છોકરો પેલા 10માને શોધી રહ્યો છે. એને પૂછો કે ભાઈ 10મો કેવો દેખાય છે, તો કદાચ વર્ણન નહીં હોય એની પાસે. 10માની કલ્પના કરે છે, પછી એને શોધે છે, અને કોઈક દેખાય તો લાગે કે આ જણાય છે. પછી એની બરાબર પરીક્ષા કરે તો કે આ તો બરાબર નથી, બીજો વિકલ્પ કરે, આ નહીં પેલું. આવા જ્ઞાનને કારણે પોતે કંઈક શોધી રહ્યો છે. શું શોધી રહ્યો છે એનો ખ્યાલ નથી. અંદર અસ્વસ્થતા છે, સ્વસ્થતા નથી, એ સ્થિરતા નથી. એટલે મન કશુંક શોધી રહ્યું છે, પામવામાંથી રહ્યું છે, અનુભવવામાંથી રહ્યું છે. એ શું છે એનું મનને જ્ઞાન નથી. એટલે કંઈ કલ્પના કરે આવું છે.
દસમો છોકરો કલ્પના કરે, દસમો કેવું હોય છે, પછી આ લાગે છે કે નથી રહ્યા તો બીજાની કલ્પના કરે. આ મન પણ સુખની કહો પૂર્ણતાની કલ્પના કરે. પોતાને જે જોઈએ છે પોતે એની કલ્પના કરે, પછી તપાસે બરોબર નથી, બીજી કલ્પના કરે. આ પ્રકારે સંકલ્પ વિકલ્પો ચાલ્યા જ કરતા હોય છે મનમાં, કલ્પનાઓ. તો દસમા છોકરાની એ કલ્પનાઓ ક્યારે પૂરી થાય? દસમો જ્યારે વાસ્તવમાં પ્રાપ્ત થાય ત્યારે. જ્યાંથી પ્રાપ્ત થવા ત્યાંથી એ કલ્પના દૂર થવાની, કારણ કે પ્રાપ્તિ જે થતી હોય એ તો દસમો હોય જ નહીં. તેમ જે શાંતિ પ્રાપ્ત થતી હોય એ શાંતિ પોતે શોધે જેવી તો ના જ હોય. ચારે બાજુએ તપાસ કરે કે આ બરોબર નથી, આમાં આ ક્ષતિ છે, આમાં ઉણપ છે. પોતાની ભિન્ન વસ્તુ ક્યારે પણ સર્વ પૂર્ણ ના હોઈ શકે. એટલે વાસ્તવમાં શાંતિ ક્યારે પ્રાપ્ત થાય? સંકલ્પ નિવૃત્ત સંકલ્પ વિકલ્પાય. માત્ર મનને વાસ્તવમાં જ્ઞાન જન્મે, એને જ્ઞાન જન્મે. દસમોહમ, હું દસમો છું. એ કેવું જ્ઞાન જન્મે? દસમો જોયો એને? શોધતા શોધ દસમો મળી ગયો? તો કે ના, હું દસમો નથી, એ પ્રકારનો ભ્રમ નિવૃત્ત થયો. એ ભ્રમ નિવૃત્તિ સિવાય કશું થયું હોય ને તો પછી બીજો ભ્રમ જ હોય. હું દસમો નથી એ પ્રકારનો ભ્રમ છે. તું દસમો છે એ પ્રકારનો ઉપદેશ કરવામાં આવે ત્યારે હું દસમો નથી એ ભ્રમ જ દૂર થયો છે. હા, હવે મેં જોઈ લીધો, એવું કંઈ નવો દસમો જોયો હોત તો એ તો બીજો ભ્રમ જ હોત. અજ્ઞાનને કારણે મન ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પનાઓ કરતું હોય છે, જે ભ્રમ જ હોય છે, કારણ કે સત્ય નથી હોતું. આમ તો સમગ્ર જગતને મહાપુરુષો ભ્રમ જ કહે છે, કંઈ કલ્પના જ છે. હવે જીવ સૃષ્ટિ છે, ઈશ્વર સૃષ્ટિ છે, એ અભિપ્રાયનો ભેદ છે. પણ કેટલાક આ તો જીવ સૃષ્ટિ જ છે. સૃષ્ટિવાદમાં તો આ તમે જીવ જ કલ્પના કરી રહ્યો છે, મારું મન જ કલ્પના કરી રહ્યું છે. સુષુપ્તિમાં મન કલ્પના કરતું નહીં ત્યારે જગત હોતું નથી. જાગે ને કલ્પના કરવા માટે જગત છે. એ તે અન્વય વ્યતિરિક્ત સમજાયું કે આ મનની જ કલ્પના જેવું કહી શકાય. એ જ્યારે અઘરું લાગતું હોય તો પછી કહે કે આ તો ઈશ્વર સૃષ્ટિ છે, સમસ્ત મનની કલ્પના છે, જીવ સૃષ્ટિ છે, એના પર તમે કલ્પના કરો છો. પણ આ પ્રકારે જ્યાં સુધી સત્યનું જ્ઞાન નથી ત્યાં સુધી મન કલ્પનામાં જ રમતું હોય છે. કારણ કે મનની જરૂરિયાત છે, જરૂરિયાત પૂરી ન થાય એટલે કોઈને કોઈ રીતે કલ્પના કરે, કેવી રીતે મારી જરૂરિયાત પૂરી થશે? તસ્મૈ શાંતાય નિવૃત્ત સંકલ્પ વિકલ્પાય. શાંતિ ક્યારે પ્રાપ્ત થાય? આ પ્રકારની કલ્પનાઓ બંધ થાય, સંકલ્પ વિકલ્પ બંધ થાય. એવું ખરું કે કલ્પના કરવામાં આવે મને એક આશા જન્મે કે ચાલો આ મળશે, આ થઈ જશે. પણ પછી એ વાસ્તવમાં પ્રાપ્ત થાય ત્યારે વળી પાછી આ એ નિરાશા જન્મે, ના ના આ નહીં. મનમાં આશા છે ને ત્યારે શાંતિ નથી. મન આશા કરનારો હોય ત્યારે પણ ભવિષ્યમાં જોનારો હોય, અન્યત્ર જોનારો હોય, અને તેથી ત્યારે પણ એક રીતે પોતાનાથી વિમુખતા તો છે જ, બહિર્મુખતા છે જ. એટલે આશામાં શાંતિ નથી, નિરાશામાં તો શાંતિ નથી જ. સંકલ્પ વિકલ્પ કહો, આશા નિરાશા કહો, એમાં જ મન સતત ઝોલા ખાતું હોય છે. તસ્મૈ શાંતાય નિવૃત્ત સંકલ્પ વિકલ્પાય. માત્ર જ્યારે પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થાય એટલે કે પેલો ભ્રમ નિવૃત્ત થાય. હું દસમો નથી એ ભ્રમ નિવૃત્ત થાય. હું શાંત સ્વરૂપ નથી એ ભ્રમ નિવૃત્ત થાય. હું સુખ સ્વરૂપ નથી એ ભ્રમ નિવૃત્ત થાય.
આ પ્રકારનો ભ્રમ તો ઘર ઘાલી જ ગયો છે જન્મથી જ, જે અજ્ઞાનની ઉપજ છે કે હું શાંત સ્વરૂપ નથી, હું સુખ સ્વરૂપ નથી. અને મારે શાંત બનવું છે. મને શાંત બનવું છે નથી કહેતો, મને શાંતિ જોઈએ છે, સુખ જોઈએ છે. શાંતિ મળે ત્યારે શાંતિ બની જતો હોય છે, પણ નોંધ નથી લેવાતી. સુખનો અનુભવ થાય તો સુખ બની જતા હોઈએ આમ, પણ નોંધ નથી લેવાતી સુખ મળ્યું. આમ સુખ મેળવવાની, શાંતિ મેળવવાની ઝંખના સતત રહ્યા કરતી હોય છે. અને નવી નવી કલ્પનાઓ, એટલે આખું જગત એમાંથી જ સર્જાયું છે ખરેખર. સો કામયત, જે સૃષ્ટિના પ્રારંભમાં કામના જન્મી એના માટે જ હતી. બધાએ જીવો બિચારા અજ્ઞાની છે, અધૂરા છે, ઊણા છે, ઈચ્છા કરનારા છે. એ બધાની સામૂહિક ઈચ્છા અને કામના કહેવામાં આવી, પણ એની પાસે આવી તૃષ્ણા રહેલી જ છે. જે છે એ બરોબર નથી, અને તેથી આ ફેરફાર કરવામાં આવે તો બરોબર થાય, એવી કલ્પના સર્જન થયું. એટલે નિવૃત્ત સંકલ્પ વિકલ્પાય, જ્યારે એનો ભ્રમ નિવૃત્ત થાય, પોતાનું સ્વરૂપનું જ્ઞાનને દૂર વાસ્તવમાં અવરોધ કરનારા ભ્રમ છે. તેમ સર્પનો ભ્રમ છે રજ્જુના જ્ઞાનથી વંચિત રાખે, તેમ હું અધૂરો છું, ઊણો છું, અશાંત છું, દુઃખી છું. આ ભ્રમ છે જ વાસ્તવમાં મારા સુખ સ્વરૂપના અનુભવને મને વિમુખ રાખે, વંચિત રાખે. તસ્મૈ શાંતાય નિવૃત્ત સંકલ્પ વિકલ્પાય, કેવી રીતે અતએવ સુખૈક સ્વરૂપાય, એનો ઉપદેશ જોઈએ. આ ભ્રમ નિવૃત્તનો ઉપદેશ જોઈએ. શા માટે આવો ગુરુ અને શાસ્ત્રનો આટલો આગ્રહ કેમ રાખવામાં આવે છે? કારણ કે આ એક બહુ વિલક્ષણ પ્રકારની સમસ્યા છે જીવનમાં. એ દશમાને શોધવાની સમસ્યા છે. જ્યાં કઈ વસ્તુઓને દશમાથી વિમુખ રાખી રહી છે, વંચિત રાખી રહી છે, દૂર રાખે, બધા ભ્રમ. હું દશમો નથી. એ ભ્રમને ભ્રમ રૂપે ન જાણવામાં આવે તેને સાચો માનવામાં આવે, એટલે હું દશમી મારા માટે અત્યારે હકીકત છે. હું ગમે તે કરું અને ગમે તે પ્રકાર અનુભવ થાય, નવા નવા દશમાઓ મળતા જાય, હું તપાસતો જાઉં, બધું કરતો જ જાઉં. ગમે તે કર્મ કરવું, ગમે તે પરિણામ આવે, પરંતુ આ ભ્રમ દૂર ના થાય. દસમો ના મળે તો બીજે મળશે, આને તો બીજો હશે. કોઈ પણ અનુભવ જે છે ને, નિરાશાના પણ અનુભવ આ ભ્રમને દૂર કરતા નથી. હું દસમો નથી, હું પૂર્ણ નથી, હું સુખસ, એ ભ્રમ દૂર થતો નથી. એટલા માટે કોઈ જોઈએ આપણને, આપણું ધ્યાન દોરનારો કે ભાઈ આ ભ્રમ છે. તું દસમો છે એમ કહેવામાં આવે, એનો અર્થ એવો થયો કે તું માને છે કે તું દસમો નથી, એ તારો ભ્રમ છે, હકીકત નથી. એટલે એટલા માટે ગુરુની આવશ્યકતા આ વિષયમાં તો ખરી જ. આત્મા અતીત છે, ફલાણું છે, ઢીકણું છે, હમણાં જ્ઞાનનો વિષય નથી, એટલા માટે ગુરુ જોઈએ, એ જુદી વાત છે. છેવટે તો જ્ઞાન તારી જાતે જ થવાનું છે, એટલે ગુરુ એ જ્ઞાન નથી કરાવવાના, એ તો જ્ઞાન માટે મદદરૂપ થવાના છે. ગુરુ શેના માટે જોઈએ? મારા જીવનમાં ભ્રમ પ્રવર્તમાન છે, એ ભ્રમની નિવૃત્તિ થવી જોઈએ. આ ભ્રમ અને વાસ્તવિક સ્વરૂપથી વિમુખ રાખનાર છે, વંચિત રાખનાર છે. એટલે ગુરુ આપણે સમજાવે કે ભાઈ જીવનમાં કંઈક સમસ્યા છે, તમે કંઈક શોધી રહ્યા છો, કંઈક જીવનનું ધ્યેય છે, શું છે, શાની શોધે, અને છેવટે તું જેને શોધીશ તારી જાત જ છે.
આ પ્રકારે ઉપદેશને કારણે નિવૃત્ત સંકલ્પ વિકલ્પાય કે પૂર્ણતા તું શોધી રહ્યો છે એ તો ભ્રમ છે, અને માટે જે પૂર્ણતાની તું કલ્પના કરે પણ ભ્રમ જ છે. પૂર્ણતા ક્યારેય કલ્પનાનો વિષય બની જ ના શકે, કારણ કે મન કલ્પના કરી જ ના શકે પૂર્ણતાની. જેની કલ્પના કરે અપૂર્ણ થવાનું છે. અતએવ સુખૈક સ્વરૂપાય શાંતાય, જેમાં બધા સંકલ્પ વિકલ્પ નિવૃત્ત થઈ ગયા, ભ્રમ નિવૃત્ત થઈ ગયો. કેમ? સુખૈક સ્વરૂપાય, સુખ એક સ્વરૂપાય, પ્રજ્ઞાન ઘન, આનંદ ઘન. એટલે કહે છે કે દુઃખ અનનુવિદ્ધ, વિધની પણ અનનુવિદ્ધ સુખ સ્વભાવાય. અનુવિદ્ધ એટલે મિશ્રિત, સંબદ્ધ. અનનુવિદ્ધ અમિશ્રિત અસંબદ્ધ. તો કેવા પ્રકારનું સુખ છે? દુઃખથી અનનુવિદ્ધ, દુઃખથી અમિશ્રિત, દુઃખથી અસંબંધિત, શબ્દાનુવિદ્ધ, દૃશ્યાનુવિદ્ધ એટલે દૃશ્ય સાથે સંબંધિત, શબ્દ સંબંધિત. એટલે સુખ એક જ સ્વરૂપ આવે, એકમાત્ર સુખ જેનું સ્વરૂપ છે, એટલે કે દુઃખનું નામ નિશાન નથી એવું સુખ. દુઃખ અનનુવિદ્ધ સુખ સ્વભાવ આવે, જેમાં દુઃખનો લેશ નથી, દુઃખનું કોઈ મિશ્રણ નથી. હવે સ્વર્ગનું આવી કલ્પના કરવા, સ્વર્ગના સુખની આવી કલ્પના કરવામાં આવે છે, એવું હોય ના શકે. કોઈ સુખનો અનુભવ દુઃખથી રહિત હોય જ ના શકે, જ્યાં અનુભવ હોય તો. કારણ કે પંચદશીકાર કહે છે કે દરેક અનુભવમાં દ્વૈત રહેલું છે, ભોગતા ભોગ્ય, અને ત્યાં એ દ્વૈત જ દુઃખનું મૂળ છે. એટલું દુઃખ તો છે જ, અંતર તો છે જ. આમ પોતે ઈચ્છે છે કંઈક અંતર રહેલું છે, એ અંતર જ દુઃખ છે. એટલે ગમે તેવો અનુભવ હોય સુખનો, પણ જ્યાં ભોગતા હોય, જ્યાં ભોગતા ભોગ્યનો ભેદભાવ હોય, ત્યાં આગળ પૂર્ણ સ્વસ્થતા ના હોય. અંદર કંઈક સાલે તો ખરું જ કે મને જે જોઈએ છે એ થોડું દૂર છે મારાથી. In one flame of experience of happiness. સ્વામીજી કે ભાઈ nobody loves duality. કોઈને ડ્યુઆલિટી ન ગમે, ભેદભાવ ન ગમે. જ્યાં સુધી મારો સુખનો વિષય છે એ ભિન્ન છે, ત્યાં સુધી મને ક્યારેય સંતોષ ના હોય. પછી લડ્ડુ મારા મોં મૂકું, એક બની જાય ત્યારે પછી એમાં ભોગતા ભોગ્ય બધી વસ્તુઓ એમાં લીન થઈ જાય. In one flame of happiness. તે સુખૈક સ્વરૂપ આવે. આ ભેદભાવ છે ત્યાં દુઃખ છે. તો એ ભેદભાવ પણ ન રહે, જે રહે માત્ર ભોગતા પણ ન રહે. બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા. દુઃખ અનનુવિદ્ધ સુખ સ્વભાવાય. દુઃખનો લેશ પણ જેમાં નથી એવું સુખ જેનો સ્વભાવ છે એને સુખૈક રૂપાય. તો સંકલ્પ વિકલ્પ નિવૃત્ત ક્યારે થાય કે હું સુખ એક સ્વરૂપ છું, એને એ પણ ઉપદેશ કરવામાં આવે છે. વાસ્તવમાં તત્વમસી, તું જેને શોધેલો છે તું જ છે. શોધ કરવાનું બંધ કર, તું બનવાનું બંધ કર. હોવું તું હવામાં આવી જાય. સુખ બનવાનું નથી, કહેવું તો કહેવાય સુખ બનવાનું, પણ આ ક્રિયાપદમાં બનવાનું, પામવાનું, મેળવવાનું એ બધા પ્રકારની ક્રિયાઓ બંધ થઈ જવી જોઈએ. કર્મ સંન્યાસની પાછળ આવું પ્રયોજન તો ખરું કે કર્મ કરવાની એક મનની ટેવ છે. હંમેશા કહ્યું કરવા ઈચ્છતું હોય કે શાંત થઈ જાય, કે કરવાનું છે કે પામવાનું છે. પામવાનું નહીં કરવાનું, કરતા એટલે મારે કરવું પડે.
કંઈ પામવાનું ન હોય ને કર્તવ્ય તો એ કરવું પડે, મારે કરવાની ફરજ છે. આ બધા પ્રકાર, આ બધી વસ્તુઓ મનને અશાંત બનાવનારી છે. તસ્મૈ સુખૈક સ્વરૂપાય નમઃ શાંતાય તેજસે અતએવ તેજસે સ્વપ્રકાશાય. એ બહુ ઉત્તમ વસ્તુ છે. આ સુખ કેવું છે? તેજસ સ્વરૂપ છે, સ્વપ્રકાશ છે. તો જ નિષ્ઠા પ્રાપ્ત થઈ શકે જ્યારે સ્વયં પ્રકાશ, સ્વયં પ્રગટ થનારો હોય, અર્થાત જેના પ્રાગટ્ય માટે અનુભવ મળે, કોઈ મારે પ્રયત્ન ન કરવાનો હોય. જે સ્વયં પ્રગટ થાય છે, સ્વયં અનુભવ સ્વરૂપ છે, એટલે સ્વપ્રકાશ કહેવામાં આવ્યું. જ્યાં અનુભવ માટે પ્રયત્ન છે ત્યાં અનુભવ કરનાર પાછો છે, એટલે અનુભવ કરનારની આવશ્યકતા નથી, કારણ કે તેજસે સ્વપ્રકાશાય. સ્વપ્રકાશ કહો, સ્વયં પ્રગટ થનારું કહો, સ્વયં હોનારું, અસ્તિ પ્રગટ થનારું, ભાતિ. વિદુષે નમઃ. હવે એના આત્માને નમસ્કાર કહો કે વિદ્વાન નમસ્કાર કહો, કારણ કે આત્મા અને વિદ્વાનમાં કોઈ ભેદ નથી. શાંતિશાલીનમ એટલે કહ્યું આવી શાંતિ ધરાવનાર શાંત સ્વરૂપને નમસ્કાર કરે છે. એટલે આત્માને નમસ્કાર કરે એમ કહેવાય, અથવા તો જ્ઞાની નમસ્કાર કરે, કોઈ ભેદ નથી. તસ્મૈ વિદુષે નમઃ. તો પહેલી પંક્તિમાં એના વિશેષણ આપે છે. યસ્ય બોધોદય તાવત સ્વપ્નવદ ભવતિ ભ્રમઃ, સ્વપ્નવદ ભવતિ ભ્રમઃ. યસ્ય બોધોદય, બોધસ્ય ઉદય સતી. આ સતી શબ્દ જ્યારે આ બોધનો ઉદય થાય છે, બોધનો ઉદય થાય છે. બોધ પણ જન્મે છે, એટલે બોધ પણ મારા પ્રયત્નનું પરિણામ નથી, પરંતુ બોધ સ્વયં પ્રગટ થાય છે, જન્મે છે. યસ્ય બોધોદય સતી, જેના બોધનો ઉદય થાય ત્યારે તાવત તત્ક્ષણમેવ, એ જ ક્ષણે સ્વપ્નવદ ભવતિ ભ્રમઃ. ભ્રમ છે ને સ્વપ્નવત ભવતી. ભ્રમ ને સ્વપ્ન એક જ વસ્તુ છે. આમ તો સ્વપ્ન એ ભ્રમ જ છે, મનની કલ્પના જ છે. આવું કેમ કહે છે ભ્રમ સ્વપ્નવત ભવતી? કે ભ્રમને ભ્રમ જાણવામાં આવતો નથી. માટે જીવ સૃષ્ટિ તો ભ્રમ છે, પણ ઈશ્વર સૃષ્ટિ પણ ભ્રમ જ છે. જીવ સૃષ્ટિ વ્યક્તિગત મનની કલ્પના છે, રાગ દ્વેષાદિ સૃષ્ટિ. ઈશ્વર સૃષ્ટિ સમષ્ટિ મનની કલ્પના છે, પણ કલ્પના તો ખરી, માટે ભ્રમ તો ખરો જ. હવે વેદાંતનો સિદ્ધાંત છે કે આ દ્વૈત એ ભ્રમ છે, ભેદભાવ ભ્રમ છે. ચાલો જગત ભ્રમ છે, જગત ભ્રમ છે ખરું, પણ એ ભ્રમ એવો તકલીફ આવનારો નથી. એ જગત સત્ય છે, એ વસ્તુ તકલીફ આપનારી છે. પછી તો જગત સત્ય ના હોય તો જગતને હોવાની જરૂર નથી. મને એક વાર જગત સત્ય નથી, પછી મારી જરૂરિયાત રહેતી નથી. મારે હોય કે ના હોય એ વસ્તુ મારે મહત્વની રહેતી નથી. જ્યાંથી જગત સત્ય છે, એમાંથી મળતું સુખ સત્ય છે, એમાંથી મળતું દુઃખ સત્ય છે. આ સત્યતા આપણને લાગે વગર ત્યાં સુધી શું છે? આપણને તો જગતનો આટલો જ ઉપયોગ છે ને. જગતમાંથી સુખ મળવું જોઈએ, એ માટે સતત પ્રયત્ન કરું અમે સુખને કંઈક રીતે કોઈક રીતે નીચોવવાનો, દોખવાનો. એ જગતમાં મારો મુખ્ય રસ શેમાં છે? એ સુખનું સાધન છે, અને કમનસીબે દુઃખનું પણ સાધન છે.
આમ જગતને સત્ય માનવું એટલે એને સુખ દુઃખનું આ બહુ પ્રેક્ટિકલ જોઈએ. તો આમ ટેકનિકલી વાત બરોબર છે, કલ્પના છે જ, પણ આપણા જીવનમાં જગત સત્ય છે કે પ્રગટ થાય છે. જગતને સુખ દુઃખનું સાધન માનવામાં આવે છે. એટલે કોઈ વસ્તુ મને સાચું સુખ આપે છે, કોઈ વસ્તુ મને દુઃખ આપે છે, એ પ્રકારની પહેલી કલ્પના આ છે જીવ સૃષ્ટિ. આ ભ્રમ નિવૃત્ત થાય તો એ બધા સંકલ્પ વિકલ્પો દૂર થઈ જાય. આ ભેદભાવ જે છે, હું ભોગતા છું એ ભોગ્ય છે, આ ભેદભાવ કલ્પના છે. હું દુઃખી છું, સુખ ત્યાં છે, આ કલ્પના છે. તો પહેલા તો આ ભ્રમ દૂર થાય. પહેલા જીવ સૃષ્ટિ ભ્રમ દૂર થાય કે હું પૂર્ણ છું, કશી વસ્તુ મારાથી ભિન્ન નથી, હું કોઈ આ એક ઉપાધિમાં સમાવિષ્ટ નથી, હું આ એક નામ રૂપમાં મર્યાદિત નથી, સીમિત નથી, હું તો કોઈ માપ જ નથી, હું કોઈ માપ નથી. દેહનું માપ છે, ઉપાધિનું માપ છે ખરું, પણ હુંનું કોઈ માપ નથી, એની કોઈ જાતિ નથી. બધા લોકો પોતાનો હું સર્વનામનો પ્રયોગ કરે, જીવજંતુ ગમે તે હોય. આમ હું કેવું છે, સર્વાત્મા છે, સર્વદા છે, સર્વકાળમાં, સર્વસ્થળમાં, સર્વાવસ્થામાં, સર્વનામ રૂપમાં આ હું છે એ સર્વ પ્રકારના પરિવર્તન રહિતનું છે. અસ્તિ અસ્મિ એ જ મારું સ્વરૂપ છે. અસ્થિમાં આપોઆપ બધાનો સમાવેશ થઈ જાય કે અસ્થિનું કોઈ ડાયમેન્શન, કોઈ માપ નથી. અસ્થિ જ્યારે આપણે બોલીએ ને ત્યારે આપોઆપ દેહને જોડી દેતા હોય માટે અસ્થિ પણ એક મર્યાદિત થઈ જાય છે. અસ્થિમાં કોઈ માપ નથી, મર્યાદા નથી. એ અસ્થિ હું છું, ભાતિ હું છું. અને તેથી કશું એવું નથી જ અસ્થિ ભાતિ કરતા ભિન્ન હોય, કોઈ ભેદભાવ ન હોય, બધાનો સમાવેશ છે. મારી જાતને જેટલો સરળ બનાવું ને એટલો હું બીજાનો વધારે સમાવેશ કરી શકું. જેટલું સરળ બનાવો તેટલી મારી જરૂરિયાતો ઓછી થાય, એટલી મારી માંગણી ઓછી થાય. એટલા મારી જરૂરિયાત એટલે કે બીજાએ શું હોવું જોઈએ એ પ્રકારની માંગણી ઓછી થાય. આ રીતે આપણે વધુનો સમાવેશ કરતા જઈએ. એટલે સરળતા એક સાધન બન્યું કે આત્મા સરળ છે. એટલે જ આપણને મૂલ્યો કહેવાય ને, બધામાં સરળતા છે. નિષ્કપટતા કહો, આર્જવમ કહો, આર્જવ સરળતા, નિષ્કપટતા, આ બધા મૂલ્યો કારણ કે મારા સ્વરૂપને અનુરૂપ છે. જેટલો સરળ બનતો જવું, જેટલો નિષ્કપટ બનતો જવું, તેટલો અન્ય સાથેનો જે ભેદભાવ છે, અંતર છે, આપોઆપ જ દૂર થતું જાય કે એ અંતર કલ્પિત છે. તો ભ્રમ જે છે, સ્વપ્નવત ભવતી ભ્રમ. આ ભ્રમના બે સ્તર કહેવામાં આવ્યા. એક તો છે જીવ સૃષ્ટિ અર્થાત મારી કલ્પનાઓ, પણ એ દૂર થાય. એ દૂર થાય એટલે મુક્તિ થઈ જ ગઈ. પણ છતાં કોઈક રીતે જગતને સત્ય માનવામાં આવે તો પછી એવો ભેદભાવ રહી જાય માટે જગત પણ મિથ્યા છે, ઈશ્વર સૃષ્ટિ પણ મિથ્યા છે. અર્થાત એ માર્ગ ભિન્ન નથી. હું જેને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર છું એની કોઈ સ્વતંત્ર સત્તા સ્ફૂર્તિ નથી. બોધોદય સીતાવત સ્વપ્નવત ભવતી ભ્રમ. બધો જ ભ્રમ. જીવ સૃષ્ટિ
ઈશ્વર સૃષ્ટિ આ બધું સ્વપ્નવત ભવતી, તુચ્છો ભવતી એવું કહ્યું. એટલે સ્વપ્નમાં જાગી જઈએ એના જેવું થયું. સ્વપ્નમાં જાગી જવું ને ખબર છે કે આ સ્વપ્ન છે, આ કલ્પના છે, તો ભાઈ તમે એને માણી શકો. સ્વપ્નને સ્વપ્ન જાણવામાં આવે સ્વપ્નમાં જ, તો પછી કોઈ મુશ્કેલી નથી, કે ત્યાં કોઈ ભેદભાવ નથી, ત્યાં કોઈ ભય નથી, કલ્પના છે. તુચ્છ કહો, કલ્પના કહો, એટલે ટૂંકમાં પછી એનો કોઈ પ્રકારનો નક્કરતા રહેતી નથી. આપણે સ્વપ્ન અનુભવ કરીએ ને ત્યારે સ્વપ્ન નક્કર માનીએ છીએ. તેના પદાર્થો નક્કર છે, સાચા છે એવું માનીએ છીએ. સ્વપ્નને સ્વપ્ન રૂપે જાણવું એટલે કોઈ નક્કરતા નથી રહેતી. તો છેવટે જાગ્રત પણ એ પ્રકારનું છે એવું જ્ઞાન થાય. સ્વપ્નને બરાબર જાણીએ તો પછી જોઈએ કે એ જ બધા લક્ષણો જાગ્રતમાં લાગુ પડે છે. અહીં પણ નક્કરતા નથી. આ નક્કરતા ઊભી કરનારું મારું મન જ છે, જે હોય તે વૈજ્ઞાનિકો કે આ બધું માત્ર ઉર્જા જ છે, એનર્જી છે. એક પગલું આગળ વધી માત્ર શું છે? માત્ર ચૈતન્ય છે, કોન્શિયસનેસ છે. સ્વપ્નવત ભવતી ભ્રમ. ત્યારે બોધોદય સતી બોધનો ઉદય થાય કે હું ચૈતન્ય છું. જે કહે છે ચૈતન્યની અભિવ્યક્તિ છે, મારી અભિવ્યક્તિ છે. એટલે જે કોઈ નામ રૂપ છે એનું વાસ્તવિક સ્વરૂપ ચૈતન્ય જ છે. તો નામ રૂપની કોઈ પ્રકારની નક્કરતા રહેતી જ નથી ને. ચૈતન્ય કોને કહેવાય? કોઈ નક્કરતા જ નથી. એટલે આઈન્સ્ટાઈને પ્રયોગ કરીને બતાવ્યો કેવી રીતે આ જે નક્કરતા માની કેવી ઓગળી જતી હોય છે. માનસિક પ્રયોગ કરે કે તમે કોઈ યાનમાં બેઠા છો અને તમે જુઓ છો અને યાનની ગતિ જેમ જેમ વધતી જાય તેમ તેમ ધીમે ધીમે નક્કરતા પણ ધીમે ધીમે ઓગળતી જાય. તમે જ્યારે પ્રકાશની વેગ ધારણ કરો તો કોઈ નક્કરતા રહેતી જ નથી. ચલો, આ તો વૈજ્ઞાનિક રીતે પણ કહેવામાં આવ્યું. વેદાંત કે સત્યતા કે માત્ર કલ્પના જ છે. એ કલ્પના પણ નક્કરતા ધારણ કરી લેવું બને. સ્વપ્નમાં પણ સ્વપ્નનું જગત નક્કરતા ધારણ કરતું હોય છે અને માટે આપણે એવા સુખ દુઃખ આપતું હોય છે કારણ કે એ કલ્પના છે એવું ત્યારે જ્ઞાન નથી. સ્વપ્નવત ભવતી ભ્રમ. સ્વપ્નમાં જાગી જઈએ તો એ જગત શું બની જાય? ભ્રમ બની જાય. ભ્રમ સ્વપ્ન બની ગયો કે સ્વપ્ન ભ્રમ બની ગયો, તુચ્છ બની ગયો. આ તુચ્છ કોણ? એટલે કે એનું કોઈ કોન્સિક્વન્સ નથી. છે કે નહીં એ કોઈ મહત્વનું રહેતું નથી, કોઈ મહત્વ રહેતું નથી. મારા કોઈ પ્રકારનો ભેદભાવ જન્માવતો નથી, મારા કોઈ વિક્ષેપ જન્માવતો નથી, સંકલ્પ વિકલ્પ જન્માવતું નથી. વસ્તુ સાચી માનવા આવે એટલે સંકલ્પ કા શું છે? શું છે? આ છે સંકલ્પ, આમ નથી વિકલ્પ. સાચી વસ્તુ પણ સંકલ્પ વિકલ્પ જન્માવે. આ તો માત્ર મિથ્યા જ છે, દેખાવનું જ છે. દેખાય છે બી સાચી દ્રાક્ષમાં, આમાં કશું ખરે છે નહીં કશું. એટલે દેખાય આ રહ્યો મારી પાછળ છે એટલે. અને સાચી માનવા તો ભાઈ અનેક પ્રશ્નો જન્મે કે આ ક્યાંય બનેલી છે, કેવી છે, પાકી છે, કાચી છે, શું છે શું નહીં વગેરે. મિથ્યા છે. બસ એ નિર્ણય થઈ ગયા. ભાઈ કોઈ સંકલ્પ વિકલ્પ જન્મતો નથી. કોણે બનાવે, ક્યાં બને, એ મહત્વનું રહેતું જ નથી. મિથ્યા કોને કહેવાય? જેનું મારે જેનું કોઈ મહત્વ નથી, જે મારા વૃદ્ધિ કે ક્ષય ના કરી શકે, જે મને સુખ દુઃખ ના આપી શકે, એનું નામ મિથ્યા. મને સુખમાં જ રસ છે, જે વસ્તુ કોઈ સુખનું સાધન નથી મને, એટલે મારે મારો રસ ગુમાવી બેસે.
કોઈ સંકલ્પ વિકલ્પનો વિષય ના રહે, તો ભ્રમને ભ્રમ જાણવામાં આવે કે આ તો ચૈતન્ય જ છે ને દર્શન થાય કે ચૈતન્ય છે. ઘણા બધા દૃષ્ટાંતો આપવામાં આવ્યા. સમુદ્રમાં જેવી તરંગો આવી રીતે હોય તેવી રીતે આ જગત તરંગ સમાન છે, ચૈતન્યના સમુદ્ર વગેરે ઘણા દૃષ્ટાંતો આપવામાં આવે. યસ બોધોદય તાવત તાવત તત્ક્ષણમ એવ, જેના બોધનો જ્ઞાનનો ઉદય થવાથી તત્ક્ષણ આ ભ્રમ સ્વપ્નવત તુચ્છો ભવતી ભ્રમ, યસ્ય જ્ઞાતો ભવતી. આ પ્રપંચનું જેને આત્માના જ્ઞાન સાથે પ્રપંચનું જ્ઞાન પણ થયું. આત્માનું કયું જ્ઞાન છે? અદ્વિતીય છું, અભિન્ન છું, પણ પ્રપંચ કોઈ ભિન્ન વસ્તુ જ નથી. તો અનન્યત્વમ આરંભણ શબ્દાદિભ્ય અનન્ય છે, અન્ય નથી, કોઈ અન્ય સત્તા નથી. એ પ્રકારે પ્રપંચનું પણ વાસ્તવિક જ્ઞાન થાય તો પ્રપંચ હવે કોઈ પ્રકારનો ભેદભાવ, કોઈ ભય, કોઈ દુઃખ કશું જન્મવાનું સાધન રહેતું નથી. તો બી કોઈ સંકલ્પ વિકલ્પ એક નક્કી થયું આ ભ્રમ છે, આ કલ્પના છે, આ મિથ્યા, પછી કોઈ સંકલ્પ વિકલ્પ ના થાય ને. સત્ય હોય ને મારાથી ભિન્ન હોય તો પછી કા કેવું છે ને શું છે ને ગમે છે નથી ગમતું, ધ્યાન રાખવા જેવું છે, અનુકૂળ છે, પ્રતિકૂળ, કંઈ ને કંઈ પ્રકારના ખ્યાલો હોવાના છે. મિથ્યા માટે ખ્યાલ ના હોય. પ્રતિકૂળ છે, અનુકૂળ કશું, અનુકૂળ ના હોય, પ્રતિકૂળ ના હોય, એનું નામ હોય મિથ્યા ને. જે વસ્તુને સાચી માનવામાં આવે ને એના વિશે ખ્યાલ હોય કે આ અનુકૂળ છે, પ્રતિકૂળ છે, વિશ્વસનીય છે, ધ્યાન રાખવા જેવું શું, કંઈ ને કંઈ મનમાં જેવું મારું મન, મારા મન ભયભીત તો બે પ્રકારની કલ્પના, જે પ્રકારનું મન ક્યાં જાતની કલ્પનાઓ કરે, ભયભીત ના હોય, આત્મવિશ્વાસ ધરાવતાને કેમ પકડવું, શું કરવું, કેવી રીતે મેળવવું વગેરે કંઈક બી કલ્પનાઓ જન્મે. પણ મિથ્યાને મિથ્યા જણાવવા ત્યારે કોઈ સંકલ્પ વિકલ્પ ના રહે. આ મને પૂર્ણ જાણવામાં આવે ત્યારે પછી પૂર્ણતા વિશે સંકલ્પ વિકલ્પ ના રહે. પછી દસમાને છોકરાનો કોઈ પ્રશ્ન ના રહે. અને જગત ભ્રમ છે, કલ્પના છે, એનામાં કોઈ પ્રકારનું નક્કરતા નથી. પછી શું બની જાય? તુચ્છ બની જાય. એટલે એ કોઈ પ્રકારનું કોન્સિક્વન્શિયલ, એટલે એનું કોઈ મહત્વ રહેતું નથી. છે તો એ બરાબર છે, નથી તો એ બરાબર છે. કે છે ત્યારે મારામાં કોઈ વૃદ્ધિ કરનારો નથી, નથી ત્યારે મારો ક્ષય કરનારો નામ મિથ્યા. યસ બોધોદય તાવત સ્વપ્નોદ્ભવતિ ભ્રમ તસ્મૈ સુખૈસ્રૂપાય નમઃ શાંતાય તેજસે તસ્મૈ વિદુષે નમઃ. આવા સુખૈક રૂપાય એટલે શાંત અને સુખૈક રૂપ એક જ કહેવામાં આવે. નમઃ તસ્મૈ સુખૈક રૂપાય નમઃ શાંતાય તેજસે. આ બધી ચોથી વિભક્તિમાં છે, સામાન્યકરણ્ય જ છે. સુખૈક રૂપ જે શાંત છે, તેજસ છે, એ જ ચૈતન્ય છે, એ જ સુખ સ્વરૂપ છે, એ જ શાંત સ્વરૂપ છે. જેના બોધનો ઉદય થવાથી આ ભ્રમ છે, ભ્રમ જણાય છે, સંકલ્પ વિકલ્પથી મુક્ત થવાય છે. એવા વિદ્વાનને, એવા મહાપુરુષને નમઃ, નમસ્કાર. એ પ્રકારે નમસ્કારથી, મંગલાચરણથી આ પ્રકરણનો પ્રારંભ થાય છે. નનુ ધનિનો અપી સુખીનો દૃશ્યંતે. આપ કેમ કહો છો કે જ્ઞાની જ માત્ર સુખી છે? સુખ સ્વરૂપાય, સુખૈક રૂપાય. એકલો જ્ઞાની મહાપુરુષ સુખી એવું કેમ કહો છો? ધનિનો અપી સુખીનો દૃશ્યંતે. આ ધનવાન લોકો છે, અર્થાત સુખના ઘણા બધા સાધન ધરાવનારા છે, પણ સુખ દૃશ્યંતે એ બસ સુખી દેખાય તો છે. તો જેની પાસે બધા ખૂબ ઉપકરણો છે,
મૈત્રેયે પૂછ્યું ને કે મહારાજ આપ જે ધન છોડીને જાઓ છો આટલું તો નહીં, પરંતુ આખી પૃથ્વી ધનથી પૂર્ણ હોય, ધન ધાન્યથી પૂર્ણ, એવી પૃથ્વી મને મળી જાય તો પણ હું અમારું તમારું બની જઈશ? તો કે એ તો નહીં થાય. તને આ મળશે તો તું જેવી રીતે ઉપકરણ સુખના સાધનો ધરાવનાર માણસ જે પ્રકારનું સગવડ ભર્યું જીવન જીવે, તને સગવડ મળશે. સુખ જુદી વસ્તુ છે, સાધનો સગવડ આપશે. વાત સાચી છે. સરસ સોફા હોય, સરસ પથારી હોય, અનેક પ્રકારના બીજા ઉપકરણો હોય, સફાઈ કરવા માટેના, વેક્યુમ કરવા માટેના, પેલા માટેના, કપડાં ધોવાના, વાસણ સાફ કરવાના, ઘણી બધી વસ્તુઓ હોય. હવે તો રેફ્રિજરેટર પોતે જ નક્કી કરે કે શું જોઈએ છે ને એ જ ઓર્ડર આપી દે પેલા સ્ટોરની અંદર. એટલે આવું બધું થાય. આ પ્રકારે બધા સગવડો ખૂબ પ્રાપ્ત થાય. પણ બીજા લોકોને શું લાગે? નનો ધનીનો બી સુખીનો દૃશ્યંતે. આ ધર્માન લોકો પણ સુખી જણાય છે. તત્ કથમ શાંત સંકલ્પ એવો સુખૈક રૂપ હેતી. તો આપેલા આગલા શ્લોકમાં કહ્યું જેના સંકલ્પ શાંત થઈ ગયા છે એ સુખ એક સ્વરૂપ છે. એટલે તમે એ સુખને ધન સાથે જોડ્યું નહીં. તમે આ મહાપુરુષના સુખને માત્ર સંકલ્પ વિકલ્પની શાંતિ સાથે કે સંકલ્પ વિકલ્પ નિવૃત્તિ સાથે જોડો છો. કોઈ બહારના સાધન સાથે જોડતા નથી. અમારે તો એવું સમજ છે કે મોર ધ મેરિયર. જેટલી વધારે વસ્તુઓ હોય એટલું વધારે સુખ હોય. દેખાય છે ગરીબો પાસે જરૂરિયાતની વસ્તુ ના હોય તો કેટલા અગવડમાં હોય છે, કેવા દુઃખી હોય છે ને પેલા પાસે બધું છે ને કોઈ ચિંતા જ નથી કે એનું ખાવાનું ક્યાંથી આવશે, એનું કશી વસ્તુ કોઈ ચિંતા જ નથી. નચિંત જણાય છે. પેલા સતત ચિંતામાં હોય છે. અને તો પછી આ નચિંત લોકો પણ સુખી છે. તમે એમ કહો છો કે જેના સંકલ્પ વિકલ્પ શાંત થઈ ગયા એ જ સુખૈક રૂપ છે. આ પ્રકારની શંકા કરીને એનો ઉત્તર આપે છે બીજા શ્લોકમાં. અર્જયિત્વાખિલાનર્થાન ભોગાનાપ્નોતિ પુષ્કલાન નહિ સર્વ પરિત્યાગમ અંતરેણ સુખી ભવેત. અર્જયિત્વા અખિલાન અર્થાન ભોગાન આપનોતિ પુષ્કલાન. અખિલાન અર્થાન અર્જયિત્વા. ઘણા બધા પદાર્થો અર્જન કરવું એટલે કમાવું. એટલે ઘણી પરિશ્રમ કરે છે, પુરુષાર્થ કરે છે અને આ પ્રકારે પોતાના પુરુષાર્થના પરિણામે અર્જન કરે છે, કમાણી કરે છે. અર્જયિત્વા અખિલાન અર્થાન. અખિલાન અર્થાન ધન ધાન્ય કાંતાદીન. ધન પ્રાપ્ત કરે છે, ધાન્ય પ્રાપ્ત કરે છે તો જ એને કોઈ આપે, નહીં તો કોઈ આપે નહીં એને. બાપ પોતાની દીકરી કોને આપેલા પગ પર ઉભો રહે એમ છે, દીકરીનું પોષણ કરશે કે નહીં કરે. એટલે કાંતાદીન, જે માણસ કંઈક આવું કમાઈ શકતો હોય, એ જ પોતાના કુટુંબનું પોષણ કરી શકતો હોય એને જ કાંતા, એને જ કોઈક આપે, બાકી કોઈ આપે નહીં. એટલે આ પ્રકારે ધનધાન્ય આવી પ્રકારની સમૃદ્ધિ, ભૌતિક સમૃદ્ધિ પ્રાપ્ત કરીને ચાલો એણે પત્ની, સંતાનો આ બધું પણ પ્રાપ્ત કર્યું છે. અર્જયિત્વા. આ પ્રકારે અર્જયિત્વા આ બધું કમાણી કરીને
જે કોઈ રીતે કમાણી કરી હોય, આ બધું કમાણી કરી શાની કરી? ધન સંપત્તિ વગેરે શું છે? સાધન છે. શેના માટે? પદાર્થો મેળવવાનું છે. વટ ભોગાન આપનોતિ પુષ્કલાન, પુષ્કલાન બહુદાન ભોગાન એવ આપનોતિ. ભોગ્ય વિષયાન. લોકોને ભોગાને સુખ કહે છે. નહીં, સુખ નહીં. કારણ કે આ ધન સંપત્તિથી તમે સુખ ના મેળવી શકો. સુખના તમે જેને સુખના વિષય માનો એવા પદાર્થો પ્રાપ્ત થાય. એટલે ભોગાન પુષ્કલાન બહુદાન ભોગાન એવા આપનોતી. આ રીતે ઘણા બધા જેને સુખના સાધન માનવામાં આવે છે એવા સાધનો પ્રાપ્ત થાય. સુખ નામની વસ્તુ તો તમે ખરીદી શકવાના નથી ને. એટલે આ પ્રકારે તમે આ બધી ભૌતિક સમૃદ્ધિ છે એક તમે કમાઓ, તમે એકત્રિત કરો, એ દ્વારા ઘણા બધા પદાર્થો પ્રાપ્ત કરી શકાય. ના નહીં, ઘરમાં જતો કેટલી વસ્તુ જોવા મળે ચારે બાજુએ. મેં હમણાં જ વર્ણન કર્યું ને, એમાં તો રેફ્રિજરેટર એટલે ચારે બાજુએ બધું, બધી જગ્યાએ ઓટોમેટિક વસ્તુઓ. ઘરમાં પ્રવેશ કરતા પહેલાં પણ એક બટન દબાવવા એટલે પેલો ત્યાંથી ખોલે અને પછી મારું ચહેરો જોએ અને પછી પૂછે અને વાતો ચીતો થાય, નક્કી થાય કે જાણીતો છે વગેરે વગેરે. પછી ખોલવામાં આવે, ઉપરથી બટન દબાવે તો ખુલે. અને પછી હું કેવો છું એ પરથી ક્યાં સુધી પ્રવેશ કરાવવાય, ઘરની બહાર જ રાખીને વાત કરે, અંદર આગળના રૂમમાં લઈ જાય, એથી વધારે વગેરે વગેરે. મને તો ખબર કેટલી બધી વસ્તુઓ દુનિયામાં છે, પણ એટલે એટલા બધા ઓટોમેટિક એટલી બધા સાધનો છે. વસ્તુ આનંદ આપનારી છે. કેવું સરસ માણસે કેવી બધી ઉત્તમ શોધખોળો કરી છે. આ પ્રકારે પોતાના જીવનને કેવું સગવડભર્યું બનાવ્યું છે. ખરેખર એને ધન્યવાદ ઘટે ના નથી. પુષ્કરાન ભોગાને આપનોતી, ભોગ્ય વિષયાન આપનોતી. જેને પોતે ભોગ સુખના સાધન માને છે એવા ઘણા બધા સાધનો ઉપકરણો અનેક બધા પ્રાપ્ત કરે છે. શેના માટે? એ બધા સુખના સાધન માનીને મને સુખ આપશે એ પ્રકારની કલ્પનાથી ઘણી વસ્તુઓ બધી ભેગી કરવામાં આવે. ઘરમાં દરેક જણ પાસે પોતાનું કમ્પ્યુટર અને પોતાનું ફલાણું, દરેક જણ પોતું જુદું હોય, દરેકનો રૂમ જુદો હોય, દરેકનો ટીવી જુદો હોય, દરેકનો લેપટોપ જુદું હોય, બધું ડેસ્કટોપ બધું જુદું જુદું હોય. દરેક પાસે 5-15 જોડી શૂઝ હોય, 25-50 જોડી કપડાં હોય વગેરે વગેરે. દરેકની હેરસ્ટાઈલ જુદી હોય, બધી સ્ટાઇલો જુદી હોય પાછી. કારણ દરેકનું પોતપોતાનું સર્કલ હોય. છોકરો જાત જાતની હેરસ્ટાઈલ હોય, શાહુડી જેવા વાળા રાખે, છોકરી ભૂત જેવા વાળા રાખે, જાત જાતનું કરતી હોય છે. એ શાહુડીને વાળ ઊંચા કરાય, અડધો પોણો કલાક એ રોજ બાથરૂમમાં ગાળે. આમ થાય. પેલી ભૂત જેવા વાળા કરવા માટે 2 પોણો કલાક ગાળાતી હશે. આપણને એવું લાગે. બધી કરે શું, બાકી કંઈક તો કરવું પડે ને. એટલે ભોગાન એટલે આ બધા માટે ઘણો સમય મળી રહે. ટૂંકમાં બીજું કંઈ કરવાનું ના હોય, કંઈ કમાવા એટલે એવું બધું મળી રહેતું હોય, બધી વ્યવસ્થા કરી રાખી એટલે આ બધા માટે સમય મળે. ભલે વાંધો, આપણને કોઈ વાંધો નથી. પણ ભોગાન એવા આપનોતી, ભોગ્ય વિષયાન એવા આપનોતી. માત્ર આ બધા વિષયો કે પદાર્થો પ્રાપ્ત કરી શકે જેને સુખના સાધન માનવામાં આવે છે એવા બધા પદાર્થો ઉપકરણો પ્રાપ્ત કરી શકે. ન તો સુખૈ રૂપ સ્યાત. હવે આને ભોગને અહીંયા પણ અર્થ જાણે કે સુખ જ કર્યો છે, અનેક પ્રકારના સુખ પ્રાપ્ત કરી શકે એવો અર્થ કર્યો છે. હવે કેવી રીતે થાય મને ખબર નથી, પણ ચાલો ટૂંકમાં તમે જેને ભોગના સુખના સાધન એ બધા પદાર્થ પ્રાપ્ત કરો અને તમે સુખ મળે. ચાલો, સરસ સંગીત છે, સરસ ભોજન છે, અને અનેક પ્રકારના સિનેમાઓ છે, બધા હોમ થિયેટર, બધી કેટલી વસ્તુ હોય.
આમ હમણાં ભોજન સરસ કર્યું, પછી બધા ભેગા થયા, હોમ થિયેટર થયું, પછી આ થયું, અને પછી સંગીત સાંભળ્યું, જ્યારે બીજી પાર્ટી થાય, માનો કે સુખ મળે. આ તો કંઈ આ સુખ કંઈ પદાર્થમાંથી આવતું નથી. આ સુખ તો માત્ર એના પુણ્યકર્મનું પરિણામ છે. કોઈ પદાર્થ કશું સુખ આપી ના શકે. એટલે એવું માનવું કે માણસો ઘણા બધી સંપત્તિથી સુખ પ્રાપ્ત કરે છે, એ તો વાત બરોબર નથી. તો પદાર્થ જ પ્રાપ્ત કરે. સુખ પ્રાપ્ત થઈ શકતું હોય તો પછી પ્રશ્ન જ ના રહ્યો ને. ચાલો જરા જરા સુખ મળતું તો 1000 વસ્તુ ભેગી કરવું, દરેકમાં થોડું 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 એમ કરી કે પેલા મોહમ્મદ બેગડો કોણ હતો, આખો દોડ ખાધા જ કરવું. એક બાજુ અહીંયા છૂતાશો, અહીંયા દ્રાક્ષ લટકાવે, પેલું લટકાવે, એટલે કંઈક ખાધા જ કરે. એમ સુખનું એક કણ પણ આપતું હોય ને તો 1000 વસ્તુ ભેગી કરવું જોઈએ. સુખમાં નથી થતું ને, એવું ક્યાં છે? પછી ચાલો એ સંસ્પર્શે આ ભાગ દુઃખયો ને એ વધે આદ્યતમંત કૌંતે નતેશ્વર મતે બુધ. ચાલો માની લો કે આ પદાર્થમાં કંઈક સુખ મળે છે, ન તો સુખઈ કરવું પશ્ચાત. એટલે આ ટીકાને આપણે જોઈએ તો કે સુખી થાય છે કરો, પણ સુખઈ રૂપ નથી થતો. કેમ? તત્ છે દુઃખ ભાગિત્વાત. કારણ કે એક સુખ સુખઈ રૂપ કોને કહેવાય? દુઃખ અનનુવિદ્ધમ સુખમ. દુઃખથી અસંમિશ્રિત, દુઃખ અસંબંધિત એવું સુખને સુખઈ રૂપ કહેવામાં આવ્યું. તો આ પ્રકારના વિષયના સુખમાં તો હંમેશા દુઃખ મિશ્રિત રહેલું જ છે. એનો ઉપાર્જનમાં દુઃખ છે, એના ભોગ વખતે પણ દુઃખ. કેમ છે? કારણ કે ક્ષયિષ્ણુ છે, અપૂરું સાતિશય છે, આ જોઈ એવું સારું નથી, આથી વધારે સારું હોઈ શકત. વિયોગમાં પાછું દુઃખ, પરિણામ તાપ સંસ્કાર, પાછા કંઈ નવા નવા રાગદ્વેષ જન્માવે, ઘણું બધું કરે. તચ્છે દુઃખ ભાગિત્વાત. એ તો કહે છે કે આ એ માણસ સુખઈ રૂપ કેમ નથી બનતો? કારણ કે જે ભોગ ભોગવી રહ્યો છે એનો ક્ષય થાય ત્યારે એ દુઃખ જન્માવે છે, માટે એને સતત સુખ ના હોઈ શકે. એટલે માની લઈએ કે આ વ્યક્તિને કહેવાતા સુખના સાધનમાંથી સુખ મળે છે, તો પણ એ સુખઈ રૂપ ના હોય છે. કારણ કે એ સુખનો વિયોગ થાય ત્યારે દુઃખ થાય, સુખનો ક્ષય થાય, દુઃખ વિયોગ થાય. અર્થાત આ સુખ કેવું છે? એક સિક્કા જેવું છે, જેની એક બાજુ સુખ છે, બીજી બાજુ દુઃખ. એ પ્રકારનું આ સુખ છે. આ દુઃખથી વિરુદ્ધ સુખ છે. અને માટે એ સુખ ના હોય ત્યારે પણ દુઃખ હોય, સુખ જતું રહે ત્યારે દુઃખ. એ પ્રકારનું આ સુખ છે ને. એટલા જ માટે આ પ્રકારના સુખથી આ પ્રકારના સુખને જ પોતાના જીવનનું ધ્યેય માનનાર ક્યારેય પણ સુખઈ રૂપ ના હોઈ શકે. કારણ કે એ સુખમાં તો દુઃખ મિશ્રિત છે, માત્ર ક્ષય વખતે નહીં પણ સુખ ભોગવતી વખતે પણ છે. કારણ કે મને ખબર છે કે આથી વધારે સારું હોઈ શકે. પેટીસ બનાવી, કચોરી બનાવી, સમોસા બનાવ્યા, ઊંધિયું બનાવ્યું, ખીચું બનાવ્યું, પછી શું છે? એટલે આ બધું છે, કચરિયું, અડદિયું વગેરે, પોંખ. પણ પછી યાદ આવે કે 3 દિવસ પહેલા સ્વામી લાવ્યા હતા ને એના જેવા નહીં, પેલું જે અડદિયું લાવ્યું એના જેવું નહીં. એટલે સાચી છે. ટૂંકમાં ગમે તે સુખ આપણે અનુભવતા હોઈએ તો પણ કંઈક અસંતોષમાં રહેલું. કારણ મને ખબર છે કે આથી સારું હોઈ શકે, એથી સારું મેં અનુભવી હોય કે હોઈ શકે એવી મને કલ્પના છે. માટે એ એક પ્રકારનો થોડોક અસંતોષ તો એના અનુભવમાં ખવાનો. તેલમાં બન્યું હોત તો વધારે સારું છે, આ બરામ થયું તો વધારે સારું, વધારે ચડ્યું તો વધારે, વગેરે વગેરે. કંઈ ને કંઈ કાર કચકચ હોવાની છે.
સાતિશયત્વમ, ક્ષયિષ્ણુત્વમ. આપણને ખબર છે કે જેટલો સમય છે એટલો ભોજનનો આનંદ તો લઈ ક્યાં સુધી, પેટ ભરાય ત્યાં સુધી. પછી ઈચ્છા તો છે પણ પછી આપણું પેટ સ્વીકારતું નથી. ક્ષયિષ્ણુત્વમ, સાતિશયત્વમ. આ ક્ષયિષ્ણુ છે, આ સાતિશય છે, આ બધા દુઃખ રહેલા જ છે ભોગવતી વખતે પણ. આ પ્રકારે સુખના વિષયોના અનુભવથી માણસ સુખૈક સ્વરૂપ ના થઈ શકે. પેલા આ વસ્તુ કહેવામાં આવી. પછી આગળ એને શું કહે છે, શેનાય સુખ મળે બીજી પંક્તિમાં કહે છે, આપણે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.